અંકલેશ્વરના નોગામા ગામે શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ખાતે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો હતો। અંધારા ગામથી નોગામા રોકડિયા હનુમાનના નાગાતીર્થ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। જવાડા તેમજ કળશ યાત્રામાં હજારો રામ ભક્તો જોડાયા હતા। અંકલેશ્વરના પ્રાચીન તીર્થ એવા નાગાતીર્થ નોગામા ગામ ખાતે શ્રી રોકડિયા હનુમાનજી મંદિર આવેલું છે। આ મંદિર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। ગત રોજ 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રવિવારના રોજ પંચકર્મ વિધિ, ગૃહપૂજન, આરતી યોજાઈ હતી। તેના બીજા દિવસે આજરોજ અંધારા ગામની રાજહંસ સોસાયટીથી ડીજે બગ્ગી સાથે જવાડા, કળશ અને પ્રાણ પ્રતિષ્ઠા થનાર ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતા માતા સાથે હનુમાનજીના રામ દરબારની ભવ્ય મૂર્તિની શોભાયાત્રા નીકળી હતી। આવતીકાલે 23 એપ્રિલ સુધી રામ મંદિર ખાતે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા, હનુમાનજી નૂતન મંદિર જીર્ણોદ્ધાર તથા હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમની સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ મહાપૂજા, પ્રાણ પ્રતિષ્ઠા, પૂર્ણાહુતિ, મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રિના ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજરોજ નીકળેલા ભવ્ય શોભાયાત્રામાં હજારો શ્રી રામ ભક્તો જોડાયા હતા।